આપણે ખેતર માટે આ વાત જાણવા જેવી છે, કારણ કે આપણે ખેડૂતો માટે તો આપણે એક ખેતર વિશે કહીએ, આપણે ખેતર એને યાની કે ખેડૂત વિશે કે આપણે વેકો જઈએ જીરું અને 3500-4000 રૂપિયા ભાવ મણ જીરાના, બરાબર. અને આપણે અત્યારે બીજો વાળો હું ખુદ લાવ્યો હું મણ જીરાના 8000. હવે એને કે એને બે ગણા થયા, 4000ના 8000 થયા. મિત્રો, આ તો ખેડૂત ઉપર ભ્રષ્ટાચાર જ ગણાય ને યાર. આપણે જીરું વેચવા જાઉં તાણે આવશે 3500 કે 4000. હવે મણ જીરાના 3500 4000 આવે, બરાબર. એમના જીરાના મણ જીરાના 8000. હવે એ નહીં આપણું જીરું છે, એ કંઈ બીજાનું જીરું તો લાય નહીં હે, આપણા ખેડૂતોનું જ છે જીરું, બરાબર. તો આ આપણે આ શું તો આપણે સમજવા જેવું છે. તો મિત્રો, ચલો, આ વિડીયો ગમ્યો હોય લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગુડ નાઇટ, જય માતા. આપણે જીરા એકની વાત નહીં, કપાસમાં આપણે 800-900, બરાબર. હવે આપણે એને મણ જીરું લઈએ ને, યાની કે કપાસ મણ એ 1350-1400 જેવો. પછી આપણે બીજવાળો, બરાબર. તો એ એરંડા અત્યારે આપણે લેવા જઈએ તો એને કે જેટલો આપણો ભાવ ચડે ને એથી તો એમના બીજવાળાનો ભાવ વધી જાય, બરાબર. તુવેરમાં ધારો કે આપણે હોય 1200-1500 ભાવ, બરાબર. મણ જીરાના તુવેર મણના આપણી મણના 1200-1500 એવા, બરાબર. અત્યારે તમે હવે લેવા જાઓ કિલો તુવેરના 500-400. હવે તમે ઘણો ભાવ શું પડે અંદાજે 300 રૂપિયા 400 ગણીએ તો તમે ભાવ તો જુઓ. મણ જીરાના 8000 ભાવ થયા અને આપણા 1200-1300 તુવેરના, બરાબર. એટલે આ ભ્રષ્ટાચાર જ કહેવાય. યાની કે એટલે ખેડૂતને આમ સમજાવવા જોવું હોય. સરકારને આમ થોડુંક સમજવું પડે. ચલો, બાય.